પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગનો જે મામલો છે તેમાં હાઈકોર્ટે 2 આરોપીની ડિસ્ચાર્જ અરજી ફગાવી છે। હિરેન પ્રજાપતિ અને અવધેશ પટેલની ડિસ્ચાર્જ અરજી ફગાવી। 15 વિદ્યાર્થીઓએ રેગિંગ કરતા એક વિદ્યાર્થીનું મોત થયું હતું। અનિલ મેથાણીયા નામના વિદ્યાર્થીનું મોત થયું હતું, જેમાં 2 આરોપીઓએ હાઈકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી। યશવંત જોડાઈ ગયા છે। યશવંત, 2 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવવામાં આવી છે, હવે તેમની સામે શું કાર્યવાહી થશે? જે રીતના એક અંદાજિત વર્ષ થયું હશે અને જે રેગિંગ કાર્ડ થયું હતું, સ્વાભાવિક રીતે જે સિનિયર વિદ્યાર્થીઓ હતા, 15 જેટલા વિદ્યાર્થીઓ, એક જુનિયર વિદ્યાર્થી હતો જે પ્રથમ વર્ષના અંદર અનિલ મેથાણીયા નામનો વિદ્યાર્થી હતો, તેને સતત 3 કલાક સુધી ઉભા રાખીને શબ્દો બોલીને ટોર્ચર કરીને રેગિંગ કર્યું હતું। ત્યારબાદ તે ત્યાં ઢળી પડીને તેનું મોત થયું હતું। સ્વાભાવિક રીતે આ બાબતે જે રીતના પાટણ પોલીસ હતી તે ખૂબ જ કડક રીતે તપાસ કરી હતી ને જેમાં 15 જેટલા વિદ્યાર્થીઓ જે હતા, સિનિયર વિદ્યાર્થીઓ, તેમને જેલના હવાલે કરવામાં આવ્યા હતા, જેમાંથી 2 વિદ્યાર્થીઓ હતા। તે 2 વિદ્યાર્થીઓ દ્વારા હાઈકોર્ટના અંદર જામીન મૂકવામાં આવ્યા હતા કે જે ડિસ્ચાર્જ અરજી હતી તે મૂકવામાં આવી હતી। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો જે બંને વિદ્યાર્થીઓ છે તે બંને વિદ્યાર્થીઓ જેમાંથી નામ છે હિરેન પ્રજાપતિ અને અવધેશ પટેલે, બંનેની અરજી હાઈકોર્ટે ઠુકરાવી દીધી છે, કારણ કે કલ્પેબલ હોમિસાઇડ, ગેરકાયદેસર મંડળી તેમજ દબાણ કરી અને તેની સાથે સાથે અપમાનિત શબ્દો, આવા તમામ મુદ્દાઓને લઈને અત્યારે તેમને ક્યાંક ને ક્યાંક જે ડિસ્ચાર્જ અરજી હતી તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવે છે। તો સ્વાભાવિક રીતે હજુ પણ આ લોકોને ક્યાંક ને ક્યાંક જે જેલ હવાલે રાખવામાં આવશે અને હજુ પણ જે આગળના સમયના અંદર વધુ કદાચ તપાસ આવે તો, પરંતુ તેમને અત્યારે જેલની બહાર નીકળવા માટે બંધ કરી દેવામાં આવે છે। આભાર તમામ વિગતો માટે।